દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના જમાનાની અંદર સૌથી વધારે પ્રોબ્લેમ જો થતો હોય તો એ એસિડિટીનો. એ બધાને ખબર છે કે એસિડિટી એ મને એસિડિટી થઈ ગઈ, એસિડિટી, પેટમાં બળતરા, છાતીમાં બળતરા. પણ કેમ થાય છે બરાબર સમજી લો. આપણી હોજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડ છૂટે છે ખોરાકને બ્રેકડાઉન કરવા માટે. ખોરાકને હોજરીમાં વલોવી અને એને એકરસ કરી પચાવવા માટે અને આગળ આંતરડામાં આગળની પ્રોસેસ માટે મોકલવા માટે 2 થી 3 કલાક હોજરીમાં ખોરાક રહે છે. હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એનું કામ જે છે ખોરાકને બ્રેકડાઉન કરવાનું છે. હવે જો હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એને આયુર્વેદમાં જઠરાગ્નિ કહ્યો છે. જઠર, આપણી હોજરીનો અગ્નિ. હવે એ જે એસિડ છે એ આપણી જરૂર કરતા વધારે પ્રમાણમાં છૂટે. ફોર એક્ઝામ્પલ, કે મારા શરીરમાં 200 ml હાઇડ્રોક્લોરિક એસિડની જરૂર છે, પણ એના કરતા 300 ml છૂટે છે હું જે ખોરાક લઉં છું એમાં. તો એ ખોરાક વધારે પડતો એસિડ છૂટવાથી વિદગ્ધ થઈ જાય છે. વિદગ્ધ, આયુર્વેદમાં એને વિદગ્ધ ખોરાક કહ્યો છે. અને એ ખટાશવાળો, વધારે પડતો ખટાશવાળો ખોરાક, જેમ ચૂલા ઉપર આપણે ખીચડી મૂકી હોય અને ખીચડી પાકી જાય પછી પણ જો વધારે અગ્નિ એને મળે, વધારે સળગાવવામાં આવે તો ખીચડી ધૂણાઈ જાય, બળી જાય. એવી રીતે આપણો જે ખોરાક છે એ ખોરાકની અંદર જે એલિમેન્ટ છે, વિટામિન છે, મિનરલ છે, બીજું છે, એ વધારે પડતા એસિડથી વિદગ્ધ એટલે બળી જાય છે. અને એ ખોરાકમાંથી જે 7 ધાતુ બનવી જોઈએ બનતો નથી, ડાયજેસ્ટ થતો નથી. એટલે એનું જે સ્વરૂપ છે ખોરાકનું એ ડાયજેશનને લાયક રહેતું નથી, એબ્ઝોર્બ થતું નથી અંદર. અને એ જે વધારે પડતો એસિડ એટલે ખટાશવાળો જે ખોરાક છે, એ વધારે પડતો ખટાશવાળો ખોરાક છે, એ એનાથી પછી એ જ્યારે ઉપર આવે છે, અન્નનળીમાં આવે છે, ત્યારે અન્નનળીમાં એ એસિડનું પ્રમાણ વધારે હોવાથી આપણને છાતીમાં બળતરા કરે છે. અને ત્યાંથી નીચે જાય છે આંતરડામાં, ત્યારે પણ આંતરડાની દિવાલોમાં બળતરા પેદા કરે છે. આનું નામ એસિડિટી કહેવાય છે મિત્રો. અને એટલે જ એસિડિટીમાં ખટાશવાળા કોઈ પણ પ્રકારના ફળ લેવા નહીં, કારણ કે ખટાશ એ બળતામાં ઘી હોમે છે, એસિડિટીને વધારો કરે છે. કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્વભાવ ખટાશ છે, એ એસિડિક છે. અને એમાં તમે ખટાશ એટલે એસિડિકવાળો ખોરાક લો, આથાવાળો ખોરાક લો, તો એનાથી તમને એસિડિટી વધશે, એનું પ્રમાણ વધશે. માટે મહેરબાની કરીને જેને એસિડિટીનો પ્રોબ્લેમ હોય એમને આમળા સિવાયની બધી જ ખટાશો બંધ કરી દેવી જોઈએ. લીંબુ, હિંબુ, ખાટી કેરી, બધું જ, કોઈ પણ પ્રકારની ખટાશ ના લેવી જોઈએ. તો મિત્રો, એનાથી અડધી બીમારી તમારી મટી જશે. બીજું, મસાલાવાળા ખોરાક, ગરમ મસાલોવાળો, જે આપણે હોટલમાં જઈએ છીએ અને પનીર, સબ્જી, આ બધા જેમાં વધારે પડતા ગરમ મસાલા જીભને સારા લાગે છે, પણ એ તમારી એસિડિટી વધારે છે. જેટલા ગરમ મસાલા વાળો ખોરાક તમે લેશો, વધારે ગરમ મસાલા, એ હાઇડ્રોક્લોરિક એસિડને વધારે છોડે છે, છોડવાનું કામ કરે છે. એ પણ એસિડિક છે, એટલે તમારી એસિડિટી વધશે. એટલે અને તળેલા ખોરાક પચવામાં ભારે છે, પણ તળેલો ખોરાક જે તેલમાં તળાય છે, ખોરાક તળાયા પછી એનું જે કોમ્બિનેશન બને છે એ પણ હાઇડ્રોક્લોરિક એસિડને વધારે છોડવામાં મદદ કરે છે. એટલે ખટાશવાળા ખોરાક, આથાવાળા ખોરાક અને તળેલા ખોરાક, આટલા ખોરાક મિત્રો એસિડિટી વાળાએ લેવા જોઈએ નહીં. હવે સિમ્પલ તમને એક ઘરગથ્થુ ઈલાજ બતાવું છું. જો તમને છાતીમાં કે પેટમાં બળતરા થતી હોય તો માની લેવાનું તમને એસિડિટી છે. તો મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો, જમવાના અડધા કલાક પહેલા, તમે જમવા બેસો એના અડધા કલાક પહેલા વલિયારી, એમાં મોટી આવે છે અને ઝીણી આવે છે, 2 આવે છે. એમાં મોટીમાં કૂચા, આપણે ચાવીએ ને તો કૂચા થાય, અને ઝીણી છે ને કૂચા નથી થતા, એટલે ઝીણી લો તો વધારે સારું. એ ઝીણી વલિયારી અને દોરાવાળી એટલે ધાગાવાળી સાકર
અથવા તો પીળી સાકર, ખડી સાકર, ખાંડ નહીં, ખાંડ એસિડિટી કરશે, તો પીળી સાકર એ લઈ આવો અને જમવાના અડધા કલાક પહેલા 2 થી 3 ચમચી વલિયારી લઈ લો અને એમાં 1 ચમચી જેટલી સાકર નાખી દો. એને મિક્સ કરી એને ફાંકો મારી અને બરાબર ચાવી એ લિક્વિડ કરી દેવાનું, એકદમ લિક્વિડ. ચાવ કરવાનું 5-10 મિનિટ સુધી, જેમ પાન ખાતા હોય ને આપણે, મસાલો ખાતા હોય એમ ચાવી એક રસ કરીને ઉતારવાનું. એટલે શું થશે, અંદર જે એસિડ જે છૂટ્યો છે એ એસિડ સાકર અને વલિયારી આલ્કલીન છે, એટલે એસિડને ડાયલ્યુટ કરી દેશે સાહેબ. એનું પીએચ લેવલ ડાઉન કરી દેશે અને પીએચ લેવલ ડાઉન થઈ જશે એટલે પછી તમને એ લીધા પછી અડધા કલાક પછી તમે જમશો તો તમારો ખોરાક દૂનાઈ નહીં જાય, કારણ કે વલિયારી સાકરથી પીએચ લેવલ ડાઉન થઈ ગયું છે, એસિડિક લેવલ ડાઉન થઈ ગયું છે, એટલે તમારો ખોરાક વિદગ્ધ નહીં થાય અને વ્યવસ્થિત રીતે પચી જશે. તમે આ પ્રયોગ સતત 15 દિવસ કરો, 15 દિવસ પછી એનું રિઝલ્ટ દેખાશે અને પછી લાઈફ ટાઈમ ચાલુ રાખજો. એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો સવારે ચા નાસ્તો કરો તો સવારે ઉઠીને નરના કોઠે લઈ લેવાનું, 2-3 ચમચી વલિયારીને 1 ચમચી સાકર, પછી અડધા કલાક પછી ચા નાસ્તો કરો. લંચમાં અડધા કલાક પહેલાં લઈ લો, સાંજે ડિનરમાં અડધા કલાક પહેલાં લઈ લો. બસ આટલું જ કરો, કોઈ દવાની જરૂર નથી. આ તમારો મુખવાસ જે છે ને એ જ તમારી દવા જ બની જશે અને સતત તો 15, 20, 25 દિવસ લો, જોજો એનું રિઝલ્ટ તમારી એસિડિટી મૂળમાંથી ગાયબ થઈ જશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.